કરવી છે મિડ ટર્મ માટે કરી શકાય? ડોમ્સ ઇન્ડસ્ટ્રી, જેનો આપણે આઈપીઓ રિસન્ટલી જોયો હતો. હું સોરી આ કા શેરમાંથી ટ્રેક કરતો વૈશાલીબેનને પૂછો તો ઓકે, આઈ ડોન્ટ નો વૈશાલી, તમારી પાસે ચાર્ટ્સ ઓછા હશે, પણ કોઈ વ્યૂ તમારો? નહીં, આઈ ડોન્ટ ટ્રેક ધીસ સ્ટોક. ઓકે, તો આ આપણે પાસ કરીશું. નેક્સ્ટ સવાલ પર જઈએ, અને શૈલેષ પટેલનો નેક્સ્ટ સવાલ છે. ઝાયડસ વેલનેસ અને L&Tમાં ફ્રેશ એન્ટ્રી કરવી છે એમને શોર્ટ ટર્મ માટે. ટાર્ગેટ્સ શું બનતા દેખાઈ રહ્યા છે વૈશાલી? So I would say, first of all, Larsen 3650 નો સપોર્ટ અને 3750 નો નિયર ટર્મ ટાર્ગેટ, અને એની આગળ અગર પોઝિશનલ ટ્રેડ માટે વેટ કરતા હો તો 4100. અને તમે બીજું મને પૂછ્યું ઝાયડસ વેલનેસ, રાઈટ? હાજી. યસ, સો ઝાયડસ વેલનેસ અત્યારના આ લેવલ પર લેવાય બીકોઝ ઇટ્સ કન્સોલિડેટિંગ, એક સપોર્ટ લેવલ્સ ઉપર છે. સો આઈ વુડ સે સ્ટોપ લોસ રાખજો 2240, અને નિયર ટર્મ ટાર્ગેટ રાખવું હોય તો 2320 ઇઝ ધ ફર્સ્ટ ટાર્ગેટ, ને ત્યારબાદ 2350. ઓકે, તો 2360 અને 2320ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. 2240ના સ્ટોપ લોસ સાથે કામકાજ કરવાનું રહેશે. L&Tમાં 3650નો સ્ટોપ લોસ, 3750થી 4100ના લેવલ્સ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો. તો આ બંનેમાં એક શોર્ટ ટર્મ સ્ટ્રેટેજી છે. આ નેક્સ્ટ સવાલ પર જઈશું, અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે પવન પટેલનો. એમનું કાઉન્ટર છે NHPC, જેને આજે ઓફકોર્સ નવરત્નમાં સામેલ કરવામાં આવી રહ્યો છે. 4-5 કાઉન્ટર્સને આજે આપણે જોયું છે. NHPC, SJVN, રેલટેલ અને SCCI, આ 4 કાઉન્ટર્સ છે જેને નવરત્નમાં સામેલ કરવામાં આવ્યા છે. NHPC કઈ રીતના જોઈ રહ્યા છો? શોર્ટ ટર્મ માટે અત્યારના ખરીદી કરવી હોય તો કરી શકાય? પવન પટેલનો સવાલ છે વૈશાલી. 92, 93 નું એક કન્સોલિડેશન થયું છે, અને આજે એક થોડી સ્ટ્રેન્થ સાથે ઓપન થયું છે. સો આઈ થિંક 90 નો સ્ટોપ લોસ થી બાય કરી શકો. એકવાર આ સ્ટોક 100, 103 ની ઉપર સસ્ટેન થાય તો 115 નો ટાર્ગેટ બી મળી શકે. સો બાય અકોર્ડિંગલી. ઓકે, તો NHPC ઓફકોર્સ તમને એક ગો મળતો દેખાઈ રહ્યો છે. આજે અહીંયા નેલી 2% મજબૂતી સાથેના કારોબાર આપણે જોઈ રહ્યા છીએ. 90 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. 115 રૂપિયાના ટાર્ગેટ માટે તમે કામકાજ કરી શકો છો. નેક્સ્ટ જે એમનો કાઉન્ટર છે એ છે મોશિપ ટેકનોલોજીસ. વૈશાલી, ટ્રેક કરો તમે? હાજી, સો મોસ્ચિપ ઓલ્સો આઈ થિંક BSE નો એક સ્ટોક છે. તો સારો એવો ચાલી ચૂક્યો છે મોસ્ચિપ કંપની. અત્યારના તમે જોઈ રહ્યો છે તો આઈ થિંક વન વે એક મૂવ આવ્યો છે, અને પછી ત્યારબાદ આપણે જોયું કે એક બ્રીફ કન્સોલિડેશન ચાલી જ રહ્યું છે. સો આઈ વુડ સે કે યસ, આ લેવલથી જરૂર બાય કરી શકો 225 નો સ્ટોપ લોસ સાથે, અને ફર્સ્ટ ટાર્ગેટ આવશે 260. 260 ની આગળ જાય તો 300 પ્લસ બી થઈ શકે. સો દેટ ઇઝ હાઉ એક સ્ટ્રેટેજી બનાવી છે. ઓકે, તો મોસ્ચિપમાં તમે એન્ટ્રી કરી શકો છો. મોસ્ચિપ ટેકનોલોજી જે એક BSEનો કાઉન્ટર છે. 260ના ફર્સ્ટ ટાર્ગેટ, 300 ના બીજા ટાર્ગેટ્સ માટે અહીંયા કામકાજ કરી શકો છો. પણ 225 રૂપિયાનો તમારે સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે ને અહીંયા તમે એક નજર રાખી શકો છો. નેક્સ્ટ સવાલ કાજલ શાહનો આવ્યો છે. જગદીશભાઈ, ટાટા પાવરના કાઉન્ટર માટે 321ના 100 કાઉન્ટર છે એમની પાસે. મિડ ટર્મ ટાર્ગેટ ટાટા પાવર કેવું લાગે તમને? ટાટા પાવર મને એવું લાગે છે કે સૌથી વન ઓફ ધ બેસ્ટ કંપની છે. પાવર સેક્ટર અત્યારે 434-35 નો ભાવ છે. રિસન્ટલી વધીને લગભગ 471-72 સુધી પણ આ શેરનો ભાવ વધ્યો છે. This company has now become a multifaceted company, અને ખાસ કરીને ઓલ્ટરનેટ સોર્સિસ ઓફ એનર્જીની અંદર આ કંપનીએ બહુ જ ઝડપથી પોતાનું અગ્રસરતા દાખવી છે. ઘણા સારા મોટા ઓર્ડરો આ કંપની પાસે છે. છેલ્લા એકાદ મહિનામાં થોડો ઘણો શેર ચોક્કસ 5-7% ઘટ્યો હશે, પણ ઓવર પીરિયડ ઓફ 1 યર કંપનીએ લગભગ 70-80% એટલું રિટર્ન આપ્યું છે. મને એવું લાગે છે કે ઇવન S&P પણ આ પર્ટિક્યુલર કંપનીનું જે એ છે એ ટાર્ગેટ બેઝ કર્યો છે, અને ખાસ કરીને એની જે પેરેન્ટ કંપનીઓ છે ટાટા ગ્રુપ ઓફ કંપનીઝની, એની તરફથી પણ ટાટા પાવરને બહુ જ મોટો એક સપોર્ટ મળી શકે એવું છે. આપણે જાણીએ છીએ કે અત્યારે જે કન્વર્ઝન થઈ રહ્યું છે પેટ્રોલ ડીઝલમાંથી E-વ્હીકલ્સની અંદર, અને એમાં મોટાભાગના જે પેટ્રોલ પંપની જગ્યાએ જે ઇલેક્ટ્રિકલના જે સ્ટેશનો સ્થાપવાની જે શરૂઆત છે ટાટા ગ્રુપે ઓલરેડી કરી દીધી છે. મને એવું લાગે છે કે આ શેર લાંબા ગાળાના પોર્ટફોલિયો માટે તમારા પોર્ટફોલિયોમાં રાખવો જોઈએ. કરેક્શન આવ્યું છે લગભગ 40-50 રૂપિયાનું, અત્યારે 434 રૂપિયાનો ભાવ છે.
વધુ જે ચોક્કસ એક ક્વોન્ટમ જમ્પ માર્યો છે એકાદ વર્ષમાં 230 થી લગભગ ડબલ થઈ ચૂક્યો છે. છતાં પણ આ ભાવે આઈ સ્ટીલ રેકમેન્ડ જો લાંબા ગાળાનો અભિગમ હોય તો ચોક્કસ તમે આ શેરમાં ખરીદારી કરો. સ્ટોપ લોસ શુડ બી 390 રૂપીસ. ઓકે, તો ઓફકોર્સ લાંબા ગાળાનો જો તમારો હોરાઇઝન હોય તો અત્યારના આ ભાવે પણ તમે ખરીદી કરી શકો છો. 398ના સ્ટોપલોસ સાથે તમે અહીંયા કામકાજ કરી શકો છો. તો અહીંયા એક પાવર એઝ અ સેક્ટરમાં આપણે સારી એવી મૂવમેન્ટ જોઈ રહ્યા છીએ અને ટાટા પાવર એમાં આઈ થિંક લીડ પણ કરી રહ્યો છે. નેક્સ્ટ સવાલ